બાવળા શહેરમાં ભારે વરસાદને લઈ કલમ શક્તિ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જળભરાવની ત્રાસદી વિશે લોકોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। બાવળા શહેર 4 ઇંચ વરસાદમાં પાણી થયું। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરમાં રાખેલી ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે। લોકો હાલ પાલિકા તંત્રને જવાબદાર ઠેરાવી રહ્યા છે। આ પાણીથી એટલી બધી હાલાકી પડે છે જેની કોઈ સીમા નહીં। છોકરીઓ સ્કૂલે આવવા મજબૂર છે। આ પાણીમાં ચાલીને જવું આવું પલ્લે અહીંયાથી 50 મીટર પ્રમુખનું ઘર છે તો એમને આ પાણી નથી દેખાતું। એમએલએ ચૂંટણી જીતીને જ્યાં વળીને અહીંયા આવ્યા નથી। 15 વર્ષથી આની આ સમસ્યા છે। આ રોડ ઉપર કાલે હજુ ખાડા પૂર્યા છે। હવે હતા એને એ કાલે ને પરમ દિવસે આ પાણી ઉતરે એટલે એના એ ખાડા પાછા 15 વર્ષથી કોઈ રોડ નથી બન્યો અને લગભગ 2 વોર્ડમાં પાણી નહીં હોય, બાકી કોઈ રોડ બાકી નથી કે અહીંયા પાણી નહીં ભરાયો હોય। તકલીફ એટલે આ 2 મહિનાથી અમે આવી રીતે પાણીમાં જ છીએ। કોઈ નિકાલ નહીં। તમારે મત લેવો હોય કે કોઈ કામ હોય તો પછી નગરપાલિકા મામલતદાર બધા આવી જાય, બરોબર, પણ પાણીનો નિકાલ તો કરવો જોઈએ ને। આ બધા નાના નાના છોકરાવાળા હોય, નાના ઉંમર લાયક હોય, એ બહાર નથી નીકળી શકતા। તો તમને આટલી બધી સરકાર ગ્રાન્ટો આપે છે, એ તો ગ્રાન્ટ તમે ખાવા પીવાની ના નથી। તમે અડધો ભાગ કરીને આ પાણીનું સોલ્યુશન લાવો। કાયમ જ્યારે અમે રજૂઆત કરીએ છીએ નગરપાલિકામાં તો એ લોકો એમ જ કહે છે કે પાણીનો નિકાલ કેમ બાવડા નથી, તો તમારે કરવો પડે। તમે કાયમ માટે તમે એમ કહો કે અમારે કઈ સોલ્યુશન નહીં આવે તો પબ્લિક મરી જશે આમ નામ। તો જ્યારે ચૂંટણી આવે, મત લેવો હોય ત્યારે તો બધા દોડીને આવે છે, અમે તો આમ કરશું, અમે તેમ કરશું। તો પાણીનું તો જો તમે કેવી પરિસ્થિતિ છે। આ ઉંમર લાયકો માણસોનો વિચાર કરો, નાના બાળકોને। અત્યારે અમારી લાઈનમાં એક માજી અત્યારે પડ્યા છે ને, તો બહાર દવાખાને લઈ જવાની એમની પરિસ્થિતિ નથી। તો તમારે એવો વિચાર કરવો જોઈએ કે નગરપાલિકા મામલતદાર કોઈ બી હોય ને તો એમને આનો રસ્તો નિકાલ કરો અમારો। કાયમ એમ શ્રમજીવી છે, સોસાયટી નીચે છે એમ કરીને જતા રહેશે તો એનો કોઈ મતલબ ખરો? તમને ઘણી સરકાર ગ્રાન્ટ આપે છે, સરકાર આ બધાની સેવાઓ આપે છે, તો એનો સેવાનો તમે લાભ અમને થોડોક તો આપો કે પાણીનો નિકાલ કરો। 2 મહિનાથી અમે બહાર નથી નીકળી શકતા કોઈ, તો થોડી દયા રાખો માનવતાની દ્રષ્ટિએ। આ બાવડા તમારું ડેવલપ કરેલું હાવ ડલ ગયું છે। તમે સમજો કે હવે આ પરિસ્થિતિમાંથી બધાનો નિકાલ કરવો પડે। નગરપાલિકા અત્યારે જે સોસાયટી વાળા એમ કે છે કે બેન અહીંયા પાણી જાય છે તો ત્યાં અમે થોડો ઘણો તો નિકાલ કરી આપીએ છીએ। અને અમારો મોટો પ્લાન કામ ચાલુ છે નેશનલ હાઈવે વાળો, કે નાના મોટા તળાવનું પાણી નેશનલ હાઈવે થી ભીમકુંડામાં લઈ જવાનું છે। બીજું કે જે હમણાં સરકાર એટલે પ્રાંત ઓફિસરને કીધું છે કે 1-2 ખેડૂત અમને ઘાસ નથી કરવા દેતા, રોડની બાજુમાં ગવર્મેન્ટ જગ્યા હોવા છતાં છોગાડી માતાએ, તો એ કરવા દે એટલા માટે અમે લેખિત પણ આપ્યું છે। હવે જો પાણીનો નિકાલ નહીં થાય તો અમે એ પણ તોડીને ત્યાંથી પાણી અમે ત્યાં ડરણવાળી કેનાલમાં નાખવાના છે, એટલે પાણી ત્યાં ઉતરે। અને અમારા કામ અમુક નગરપાલિકાના પ્રશ્નોના લીધે અટક્યા હતા વરસાદી પાણીના, એ પણ હવે સોલ્વ થઈ જશે। અને વરસાદી પાણીનો આ વર્ષે ગમે તે વ્યક્તિને કહેવું પડે, એક સમય સાહેબને કહેવું પડે, મોદી સાહેબને કે અમિતભાઈ સાહેબને, અમારા ધારાસભ્ય થ્રુ અમે એ પ્રશ્નનો નિરાકરણ કરવા માટે આખું વર્ષ તત્પર રહીશું, પણ નિકાલ કરીને જમશું। મુખ્ય માર્ગ છે જ્યાં અનેક શાળાઓ આવેલી છે, તે શાળાઓ પર દીકરીઓને પાણીમાં ભરેલું હોય છે અને ચાલવાનો વારો આવે છે। એ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે, કેટલા દિવસ? જો વરસાદ અત્યારે તો ટોટલી વરસાદ ફૂલ રાતનો આખી રાતનો ચાલુ જ છે, એટલે સ્કૂલો આગળ પાણી ભરાયા છે, ત્યાં રસ્તો ઊંચો થઈ શકે તેમ છે નહીં, કારણ કે બધી સોસાયટીઓ પછી ઊંચા કેમ ના કરવા જાય। એટલે ચોમાસામાં જો અત્યારે ગર્લ્સ સ્કૂલનું તો નિરાકરણ થઈ ગયું છે કે 2-3 કલાક પછી પાણી ઉતરી જાય છે, નહીં તો 1 દિવસ પછી પણ ઉતરી જાય છે, પાણી ઉતરી જાય છે। પણ અમે તો બનશે ત્યાં સુધી એટલો પ્રયત્ન કરશું કે પાણી ટોટલી નીકળી જ જવું જોઈએ। હું પોતે પ્રમુખ છું, હું આખા ગામમાં ફરી, મને ખબર છે કે બાવડામાં કેવું પાણી ભરાણું છે, કેવી તકલીફ છે, સોસાયટીઓમાં ઘરમાં પાણી છે એ પણ મને ખબર છે। તો આ લોકોને નુકસાન થાય છે એ મને ખબર છે, પણ ઉપરવાળાના હાથે તો હું હાથ આડા દેવા નહીં જઈ શકું। અને હું બાવડા તો શું, અમદાવાદ જો, જામનગર જો, જુનાગઢ જો, પાણી થઈ ગયું છે। હું તો બને એટલું મારાથી પાણીનો નિકાલ થાય એવો પ્રયત્ન કરીશ। RCM સાહેબને, CM સાહેબને બધાને કહીશ કે મને પાણીનો નિકાલ કરી આપો।
બસ. તો પાલિકાના પ્રમુખ ખુદ બાવળાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી પાણી નિકાલ વ્યવસ્થા માટે સૂચનાઓ આપી રહ્યા છે. વાત કરીએ તો બાવળા શહેર વિસ્તારમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદ વરસતા બાવળા શહેર પાણી થઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો અને કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓ જળમગ્ન થયા તો પારસમણી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા કે જેને કારણે ઘરમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન થયું હતું. અનાજ પલળી ગયું તો બીમાર લોકો માટે આ વરસાદનું પાણી મુશ્કેલીનું કારણ બન્યું હતું. ત્યારે લોકોએ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે બાવળા શહેરની આ અવદશા છે તેવું જણાવ્યું હતું. વારંવારની રજૂઆતો છતાં પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થતો તો ભૂગર્ભ ગટરના પાણી પણ ઘરોમાં પાછા આવી રહ્યા છે કે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિઓમ સોલંકી, કલમ શક્તિ ન્યૂઝ, બાવળા.